ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો આપણે વહેલું ચાલુ કરી દીધું છે ગામની બાજુમાં જ બે ઉથલ મારી છે. રોટાવેટર વારી હાલે છે. જો એક જો આ મયુર જોડાવે. ટીટોડી દેખાય. ટીટોડી ગમે હોય હાંકતા હોય આપણે ઊભી ન થાય. આપણે ત્યાંથી આ લઈ લીધું સાઈડમાં ટ્રેક્ટર, બાકી ઊભી ન થાય. જો આપણામાં ઢેડીઓ મારી દીધો છે. આમાં રોટાવેટર હાલે જો પંચિયા જોડી દીધા છે. જો આપણે પંચિયા જોડાવીને રોટાવેટર જોડાવી દીધું છે. બાલકનું રોટાવેટર જોડાવ્યું પટા વિનાનું. જો ડમરી ઉડાડી અને ભોલો જો આ ડમરી ઉડાડે છે. ભોલો ત્યાં આંકે છે ગામની બાજુમાં જ. આપણે જો સવારે ઓલા ખેતરમાં હાંકતા હતા, ભોલો જો આંકે છે. અત્યારે રોટાવેટર વારી છે, વરસાદની આગાહી છે એટલે આપણે દૂધની ડમરી ઉડે. આ ભોલો જો આંકે છે. આપણે સવારે ઓલા ખેતરમાં હાંકતા હતા, હજી પછી ઓલું ખેતર હાંકવાનું છે. એક ખેતર ઉપર હાંકવાનું. જોવો મિત્રો, દી આથમી ગયો છે. આપણે ઓલા એટલા ખેતરમાં ઉછલ મારી શેઠા મોસમ લઈને બસ જો આ ખેતરમાં આંકવા વહી એવા. એક ઓલું ખેતર હાંકવાનું છે, એક ઓલી બાજુ હાંકવાનું છે. હવે હાંજે જોઈ આપણે ભાઈબંધને કીધું ભાઈ હાંકવા આવવાનું. આજ આવે તો બે ખેતર હાલી જાય સાંજે, અને કાલે કાંઈ જીસીબી જવાનું નક્કી નથી. એવું લાગે તો કાલે દિવસને હાંકવાનું જ છે રોટાવેટર. જો ભોલાને તો હાલી ગયું છે એમાં. જો ડમરી ઉડાડે. ઝાડ વાળ પાંચ એટલે દેખાય નહીં કાંઈ.